યજ્ઞદીપસિંહ, આપે પ્રેસ કોન્ફરન્સ અત્યારે બોલાવી છે, તો કઈ બાબતમાં બોલાવી છે અને શું કહેશો? પ્રેસ કોન્ફરન્સ મિત્રોને જાણ કરવા બોલાવી છે કે આ સત્ય હકીકત શું છે. રાજપથ ગ્રુપ અને આર્ચીસ ગ્રુપ વચ્ચે જે આયોજન થયેલું હતું સાથે, એમાં જે કંઈ છેલ્લા 3 દિવસમાં ઇસ્યુ બનેલો છે અને અમે આયોજન બંધ કર્યું અને અમારું પર્સનલ આયોજન અલગથી કરેલું હતું. જે કંઈ ઇસ્યુ થયેલા હતા એ આર્ચીસ ગ્રુપમાં રામદેવસિંહ, રાજદીપસિંહ અને મોન્ટુભાઈ કરીને ત્રણેય જે સભ્ય છે એની સાથે થયેલા હતા. સ્થળ ઉપરથી ભાગી ગયેલા હતા આયોજક તરીકે અને સંપૂર્ણ જવાબદારીથી નકારી કોઈને પૈસા આપવાની એ બધી એમની દાનત હતી. સમગ્ર મામલામાં જોવા જઈએ તો 7મા નોરતેથી આયોજકો તમારા જે વિશેષ રૂપે વાતો મળી હતી બજારમાં કે આયોજકો વચ્ચે કોઈ તકરાર ચાલી રહી છે, તે કેટલી હકીકત છે? તકરાર તો આમ તો ગણો તો છે પહેલા દિવસથી ચાલતી હતી અંદરો અંદર, પણ એ બધું થોડું આગળ વધતું ગયું, પણ જતું કર્યું ત્યાં સુધી ચાલ્યું. પણ એક લિમિટ આવી ગઈ ત્યારે અમારે પણ સ્ટોપ થવું પડ્યું અમારી સાઈડથી. નગર અમારે 10 દિવસ પૂરા જ કરવા હતા, પણ બધી રીતના ધાક ધમકી દેવામાં આવી. અમારા સ્ટાફને બાવડો ખેંચીને બહાર કાઢીને અમારી સામું શું કામ જોવો છો એમ કરીને નાની એવી બાબતે લઈને પોલીસ કેસ કરવામાં કે વિડીયો ઉતાર લેવો, મને બદનામ કરવાની વાત કે તમે લૂંટ મચાવો છો, એવા બધા આક્ષેપો મારી ઉપર નાખવામાં આવ્યા. અને મારા આયોજનમાં સહ આયોજક તરીકે મારા આયોજનમાં મને અંદર આવવાની ના પાડવામાં આવી, જેમાં પોલીસ મિત્રો પણ એમને સપોર્ટમાં હતા. આ વખતે ટાઉન હોલમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લોકો પણ ઘણું એવું થયું હતું કે લોકોને અંદર આવવામાં પણ તકલીફ પડતી હતી, કે જે ગ્રાઉન્ડ નાનું પડી રહ્યું હતું, તેને લઈને શું કીધું? ટૂંક જ સમયમાં, જાણ કે 2 કલાકના અંતરમાં અમે આ બધો નિર્ણય લીધો હતો, કારણ કે વરસાદનો માહોલ હતો. બહારની કઈ ઓપન જગ્યામાં કરી તો ઘણી બધી વ્યવસ્થા કરવી પડે, એકય દિવસ ખાલી ન જાય એની માટેની ચિંતા કરીને અમે તાત્કાલિક જે સૌથી મોટું સ્થળ છે કે ભાઈ કવડ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ટાઉન હોલની બાજુમાં, ત્યાં વ્યવસ્થા કરી કે 1000 માણસો રમી શકે. અને બધા ગ્રુપની એવી લાગણી હતી કે ગમે એવું હોય પણ અમે રમી લેશું, એટલે પણ ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરીને બધાને રમાડ્યા હતા. અમને એવું પણ જાણવા મળ્યું છે સૂત્રોચ્ચાર કે તમને ધમકી દ્વારા કોલ આપવામાં આવે, મેસેજ આપવામાં આવે, તેની સમગ્ર શું વિગત છે? અમને વારંવાર ઓડિયો મેસેજ કે ફોનથી અમને ધમકાવવામાં આવેલ હતા, મારી નાખવાની ધમકી દેવામાં આવેલી હતી. અમારી એજન્સીને પણ પૈસા નથી દેતા કે કોઈના ફોન ઉપાડતા નથી એ લોકોને કાંઈ અપ્રોચ સરખી રીતે કરતા, અને અમારા સ્ટાફને પણ ધાક ધમકી આપેલી હતી. જગદીપભાઈ, આમ જુઓ તો આ ધમકી કોના તરફથી આવી રહી હતી? આર્ચીસ ગ્રુપના મેઇન આયોજક રામદેવસિંહ ગોહિલ, આરસી ગોહિલ વર્તેજ તરફથી.